દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે કદમબેન પ્રિયદર્શી. કદમબેન એક વિશેષ પ્રકારના વિદ્યાર્થી છે કે એ MBA કર્યા પછી લાઇબ્રેરી સાયન્સમાં આવ્યા છે અને એમનું ઇંગ્લિશ એટલે વિષયનું જ્ઞાન તો ખરું જ, પણ અંગ્રેજી IT પણ સારું છે. અને કદમબેને આજે કહ્યું કે સર મારે ત્યાં થોડીક ચર્ચા કરવી છે વિષયમાં, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં. તો પહેલાં તો કદમબેનનું સ્વાગત કરું છું પોડકાસ્ટ પર. કદમબેનને હવે હું કહું કે તમે પ્રશ્નો પૂછી શકો જે પણ ચર્ચા કરવાનું હોય એને. આજે આપણે કયા વિષય ઉપર વાત કરીશું? આજે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં વર્ગીકરણ ઉપર વાત કરીશું. વર્ગીકરણના વિશે આગળ વિગતે વાત કરીશું. વર્ગીકરણનો અર્થ શું? યસ, વેરી ગુડ. વર્ગીકરણનો અર્થ કદમબેન એવો થાય, મિત્રો વિદ્યાર્થી મિત્રોને એવું કહું છું ખાસ ધ્યાન રાખજો, ગૌણ સેવા અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે વર્ગીકરણનો એક સામાન્ય અર્થ છે કે સમાન વસ્તુઓ એક બાજુ અલગ તારવવી અને અસમાન વસ્તુઓ જે હોય એને અલગ કરાવી, એને સામાન્ય રીતે આપણે વર્ગીકરણ કહીએ. મિત્રો, વર્ગીકરણનો અર્થ હું સામાન્ય રીતે તમને ઘરની અંદરથી જ સમજાવીશું કે ઘરની અંદર આપણે કબાટ હોય, કપબોર્ડ હોય અને આપણે કપડાં ગોઠવતા હોય કદમબેન, તો આપણે બેનના કપડાં હશે તો અલગ ગોઠવીશું, ભાઈના કપડાં હશે તો અલગ ગોઠવીશું, મમ્મીના કપડાં અલગ, પપ્પાના કપડાં અલગ. એક જ કબાટ હોય નાનકડું, પણ છતાં એમાં 4-5 ખાના હશે તો આપણે અલગ ગોઠવીશું. એ જ રીતે રસોડાની વાત કરીશું તો રસોડામાં આપણે મસાલા જે ડબ્બા હશે એની અંદર પાછી નાની નાની ડબ્બીઓ હશે તો એને આપણે અલગ ગોઠવીએ. ચા ભૂકી એટલે જે કહીએ ચા બનાવવાની, અને ખાંડ હોય તો એ જોડે રાખીશું, કદાચ એની જોડે ગોળ રાખીશું, પણ એની જોડે આપણે હળદર અથવા તો મીઠું નહીં મૂકીએ, કારણ કે એ માત્ર ચા બનાવવાની વસ્તુ છે, રસોડાની વસ્તુ આપણે અલગ મૂકીશું. એમ અહીંયા વર્ગીકરણ એટલે ગ્રંથોનું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે વિષયવાહી. ધારો કે મેલ્યુ ડ્યુઈના મુજબ 10 વિષયોના મુખ્ય ભાગ પાડ્યા છે, બરાબર, અને એ 10 પ્રમાણે પાછા એના પાછા બીજા 10, પછી 100, 1000 એ રીતે એના અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે. તો વિષય મુજબ વર્ગીકરણ કરવું એટલે એક વિષયની બુક એક બાજુ રાખવી, અલગ વિષયની બુક બીજી જગ્યાએ રાખવી એના વિષયમાં. આને સામાન્ય રીતે વર્ગીકરણ કહેવાય. કદમબેન, તો સર, વર્ગીકરણના ઇતિહાસ ઉપર યસ, ઇતિહાસ પર સરસ વાત કરી. મિત્રો, આપણે એવું સમજીએ કે મેલ્વિલ ડ્યુઈ અને ડૉક્ટર રંગનાથન આ બંને તો બહુ આપણા ફિલ્ડની અંદર જબરજસ્ત એમને બધા વિષયો પર એમને જાત ઉગાડી છે. પણ એ પહેલાં પણ વર્ગીકરણ તો થતું હતું લાઇબ્રેરીની અંદર. ધારો કે પ્રાચીન આસિરિયાના સમ્રાટ અસુરબાન-ઈ-પાલના ગ્રંથાલયમાં માટીની જે તકતીઓ હતી એનું પણ ક્લાસિફિકેશન કરવામાં આવતું, અને એને 2 ભાગમાં એમણે વહેંચેલું, સાંસારિક અને દૈવિક, એટલે દેવી જે શક્તિનું હોય ને એવા 2 ભાગ, એને ઈશ્વરીય જ્ઞાન અથવા તો સાંસારિક જ્ઞાન, એ રીતે 2 ભાગ એમને પાડેલા. ત્યારબાદ આપણે વાત કરીશું તો ફ્રાન્સ મેઝરિન ગ્રંથાલયના ગ્રંથપાલ ગેબ્રિયલ નાદે પણ એ વખતે જેસ્નર પદ્ધતિ આપેલી, જે 1516 થી 1565નો સમયગાળો હતો, અને આ વર્ગીકરણની બહુ જૂની પદ્ધતિ છે. ત્યારબાદ બેકન નામના વ્યક્તિએ માનવ જ્ઞાનના 3 સ્ત્રોત આપ્યા, અને એની અંદર છે સ્મૃતિ, કલ્પના અને તર્ક. હવે સ્મૃતિ એટલે ઇતિહાસના જે વિષયો હોય, ભૂતકાળની જે બાબતો થઈ હોય એને સ્મૃતિમાં મૂક્યું. ત્યારબાદ કલ્પના જે છે એમાં નાટક, કાવ્ય, નોવેલ, આવા બધા જે કલ્પનાઓ કરીને જે વિષયો બનતા એના મૂક્યો. અને તર્કની અંદર તો તર્ક વિતર્કના સંદર્ભમાં પણ મૂક્યું, અને દૈવી શક્તિઓ, ઈશ્વરીય જે જ્ઞાન છે એ તર્કની અંદર મૂક્યું. આ રીતે બેકને એ પહેલાં રંગનાથનની પદ્ધતિ આવી, અને મેલ્વિલ ડ્યુઈની એ પહેલાં પણ એમને આનો ઇતિહાસ છે બેન. તો એટલે એ પહેલાં પણ વર્ગીકરણ તો થતું જ હશે. એનો મતલબ એવો નથી કે ભાઈ જેને શોધ કરી એના પહેલાં વર્ગીકરણ નહોતું, વર્ગીકરણ તો હતું જ. આ તમારા પ્રશ્નનો જવાબ છે કદમબેન. સર, વર્ગીકરણની જરૂરિયાત શું છે? યસ, વેરી ગુડ. વર્ગીકરણની જરૂરિયાત ખૂબ છે, ખાસ કરીને ગ્રંથાલયમાં વર્ગીકરણની ખૂબ જરૂરિયાત છે. તો આજના જમાનામાં વાંચકનો વધારો થયો છે, વાંચકનો વિસ્ફોટે કહી શકાય. તો એના કારણે જો વર્ગીકરણ નહીં હોય તો વાંચક મેળવી કેવી રીતે શકશે એવું? એટલે કર્મચારીને પણ અનુકૂળતા રહેશે, અને વાંચકને જે મનપસંદ પુસ્તક હશે, ઉપભોક્તાને જે મનપસંદ પુસ્તક હશે એ જો ક્લાસિફિકેશન કરેલું હશે તો એ મેળવી શકશે. એટલે એક તો વાંચકોનો વધારો, માહિતીનો વિસ્ફોટ થયો છે. બીજું વાત કરીએ આપણે
કારણ કે માહિતીનો વિષય એટલે દરેક વિષયની અંદર એટલા બધા પુસ્તકો એટલું બધું મટીરિયલ આવ્યું છે કે જો એને ક્લાસિફિકેશન નહીં કરીએ એને ઢગલામાં મૂકી રાખીશું તો વાચક લેશે કેવી રીતે, ઉપભોક્તા મેળવશે કેવી રીતે, તો માહિતીનો વિસ્ફોટ પડે છે. પછી વિષયોનો અરસપરસ સંબંધ, વિષયોમાં અરસપરસ સંબંધ થયો. જેમ કે સાયન્સ, તો સાયન્સની અંદર પેટા વિષયો ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરી સાયન્સ, તો લાઇબ્રેરી સાયન્સની સાથે માહિતી વિજ્ઞાન આવ્યું, ત્યારબાદ કમ્પ્યુટર સાયન્સ આવ્યું, આઈસીટી આવ્યું, અત્યારે એઆઈ આવી ગયું છે. તો અરસપરસનો સંબંધ, તો એને ક્લાસિફિકેશન કરવું જ પડશે. ત્યારબાદ વાત કરીશું આપણે માહિતી સેવાઓનો વિકાસ થયો. આજે પહેલાં માહિતી સેવાઓમાં કંઈ હતું જ નહીં, કારણ કે પુસ્તક આપલે કરવાનું હોય, લેવાનું હોય, મૂકવાનું, એ સિવાયની થોડીક સેવાઓ. અત્યારે તો એટલી બધી સેવાઓનો પણ વિસ્ફોટ થયો છે, વિકાસ થયો છે કે જો ક્લાસિફિકેશન કરવામાં નહીં આવે તો પુસ્તકની આપલે સરળતાથી થઈ શકશે નહીં અને વાચક ઉપભોક્તા પુસ્તક સુધી પહોંચી શકશે નહીં. એટલે એ પણ છે. પછી નવીન વિષયોનો ઉદ્ભવ, માત્ર પુસ્તકો વધે છે એવું નથી, માત્ર માહિતી વધે છે એવું નથી, પણ વિષયોમાં પણ વધારો થયો છે. ફોર એક્ઝામ્પલ તમે MBA કર્યું છે તો પહેલાં MBAમાં અમુક જ લિમિટેડ હતા, પણ અત્યારે તો માર્કેટિંગ જોશો, ફાઇનાન્સ જોશો, એની અંદર MBAમાં AI આવી ગયું. તો આવા વિષયોનો વધારો વધતો થયો છે જેમ જમાનો બદલાશે એ પ્રમાણે. પછી વાંચન સામગ્રીના જુદા જુદા સ્વરૂપ, વાંચન સામગ્રીના સ્વરૂપો બદલાય. જેમ આપણે કહીશું કે ભાઈ પુસ્તકો, CD, ફ્લોપી, આ પહેલાં ફ્લોપી પણ આવતી હતી, અત્યારે DVD છે, પેન ડ્રાઈવ છે, એ સિવાય મેગેઝિન છે, ન્યૂઝપેપર છે, પુસ્તકો તો ખરા જ. તો આવી જુદા જુદા પ્રકારની જે સામગ્રી પણ વધતી ગઈ, તો એને જો ક્લાસિફાઈડ આપણે કરીશું નહીં તો એ જે સામગ્રી છે વાંચન સામગ્રી વાચકને મળી રહેશે નહીં. તો એક પણ એ છે. પછી વાંચન સામગ્રીનું વિવિધ ભાષામાં અનુવાદ થાય છે. અંગ્રેજી મુખ્યત્વે દેશની અંદર નહીં પણ દુનિયાની અંદર મેક્સિમમ લખાણ અંગ્રેજી ભાષામાં હોય છે. અંગ્રેજી બધાને આવડે જરૂરી નથી. બીજી ભાષામાં ફ્રાન્સમાં થતું હોય તો બધાને દરેક ભાષા આવડે નહીં. તો આવી ભાષાઓ, જે જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયેલા વિષયો છે, એ જો ક્લાસિફિકેશન થયેલું હશે તો એને વ્યવસ્થિત વાચક મેળવી શકશે. તો એ ખાસ એ બાબત છે. પછી ડૉક્ટર રંગનાથનના 5 સૂત્રોને સાકાર કરવા હોય તો ક્લાસિફિકેશન જરૂરી છે. દરેક પહેલાં તો છે પુસ્તકો ઉપયોગ માટે છે, દરેક વાચકને તેનું પુસ્તક મળે, દરેક પુસ્તકને તેનો વાચક મળે, વાચકનો સમય બચાવો, કર્મચારીનો પણ સમય બચાવો, અને લાઇબ્રેરી અથવા તો ગ્રંથાલય ચિરવર્તમાન જીવંત સંસ્થા છે. તો આ 5 સૂત્રોને પણ સાકાર કરશે વર્ગીકરણ પદ્ધતિ હશે. તો આ છે તમારા પ્રશ્નનો જવાબ. બેન, હવે કોઈ પ્રશ્ન તમારો હોય તો બોલો, ચર્ચા કરીશું. મિત્રો, આજે કદમબેન જે MBA થયેલા છે છતાં પણ લાઇબ્રેરી સાયન્સમાં ભણવા આવ્યા છે, બહુ હોશિયાર છે ભણવામાં પણ એમને થયું કે નહીં, લાઇબ્રેરી સાયન્સમાં મારો સ્કોપ વધારે છે એટલે આવ્યા છે. અને એમને સરસ પ્રશ્નો પૂછ્યા, એમના વિષયને સંલગ્ન પણ પ્રશ્નો પૂછ્યા છે. તો કદમબેનનો હું આભાર માનું છું. કદમબેન, તમારો આભાર. અને મિત્રો, આ કદમબેન અને મારો વિડીયો જો આપ સૌને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત.